રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લામાંથી સરકારી મિલકત પરથી 1927 પોસ્ટર અને બેનરો દૂર કરાયા। ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે। આચારસંહિતા અમલમાં આવતા જ સાબરકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। આચારસંહિતા અમલમાં આવતા જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ 1927 પોસ્ટર અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે ખાનગી મિલકત પરથી 916 પોસ્ટર અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।